તો બેઠા બેઠા કંટાળો આવે. હા મારો ભાઈબંધ આવ્યો બેસ એટલે બેસ. કેવું છે કે તાર જેવું જ છે અમારે શું કરે તાર. જો આમાં જેવું હોય યાર. હા હાલ જો ક્ષેત્રમાં જઈને ગાઈને બેઠા છીએ. ક્ષેત્રમાં જઈને તાર ના બરોબર હું ફરતો મુકે જવા દે. હમણાં કાશો ટાઈમ થઈ ગયો આયો પણ કાશો ટાઈમ ના થઈ ગયો યાર. અઠવાડિયું જેવું થઈ ગયું છે આયો. શું કરે કે હાલ મુએ દોરો નતો. આમ તો 2-3 દાડા ઓટો મારતો પણ હવે તો અઠવાડિયું તો લાંબો ટાઈમ ખેંચ્યો એવો કોમમાં પડે લાગે. કોમમાં એટલે જબરજસ્ત કોમમાં પડ્યો યાર. શું કરું કે એવું તાણ શું આવ્યું આમ ખેતી બેતીમાં આ વખતમાં કેવું થયું? ખેતી વાવ્યું છે ઘઉં નેંડા ને બધું એ વાવ્યું છે. કેવું છે? તાણ 15 વીઘા બેઠો વચીને. હા બરોબર. તાણ શું કરે કે કોમ તો કરવું પડે કે યાર. હું હમણાંથી આવ્યો નહીં એ બાજુ કોઈ જોવા એટલો. તો આમાં તો હું આ કોરા લમણો વાળો કે હમણાં આયા નહીં ડોલા ભાઈ તો જવા દે. ના માર તો બહુ ટાઈમ થઈ જાય અમુક ટાઈમે હું તો ઓટો મારું તો તમે હેડે આવો 1-2 દાડા હેડો. તા હું કરું તમે આવતા નહીં તાણે. બસ કેવું હોય તમારે? અમારે કેવું હોય એકલા આવીએ જ એકલાની જિંદગી કેવી હોય? એ વાત સાચી. હા હાથ બેસો બીવાણી હમણાં. ના અમારે તો આ જાણો મોટો થઈને 4 હોય વધારે નહીં. ના એમ તો મારે બોધ્યો છે 15-20 જેવો બોધ્યો એમ તો. બરાબર. પણ હાલ ભગવાનની મેર છે ભાઈ. એટલે આમાં વિવાણી છે તે તાણે શું કરે કે અમારે હેડ્યું જાય બધું ગાડું અવળો. ના એ તો ભગવાનની મેર છે ભાઈ. એ કરશે થાય આપણે કેવું છો થવાનું કે આપણે કેવું કોઈ થાય થાય વાત સાચી. તાણ બોલો બીજું આવું હેડ્યું જાય કીધું ખરા છે તમે જઈને આવ્યા હાલ બે થાય શાંતિથી. બરાબર. ના બરોબર. આવું કરશે તમે તો ભાઈ જવું પડે તાણે તારે કોના ઘેર બેઠા ખબર આવે. તમાકુ આલી હમણાં 3 દાડા પહેલા આયા તા એક 60 જેવા. એ ખાઈ જેવા ઓહો એ ખાઈ જેવા. અમે મારે થોડું બાકી છે તે ભરી દઈએ કે પણ મકાઈ નહીં હાલા નહીં. છાપ મારવો પડશે ઘરમાં એવું લાગે છે. એવું એ ખાઈ જાય તો ભાવ સારો આવે લાગે ને. થોડું દેવું હતું તે ચૂકવ્યું પડ્યા છે થોડા ઘણા. ના જે પડે પડી મેળજો પા તિજોરી તિજોરીમાં જ પડ્યા એમ તો. તાણે અમે બેંકમાં જમા કરવા પણ અમે 2 દાડા બેંકો બંધ હતી ને તે જવાનો ટાઈમ નહીં મળે. ના વાત સાચી. અમે કાલ બેંક ને કાલે બંધ છે 2 દાડા જેવું લાગશે. 2 દાડા પછી બેંકમાં મેળ દેવા. બેંકમાં પછી ઉઠાવી રહ્યું છે રીતે ઉઠાવ. પણ એમ કરો કે હાલતા હું જ્યાં મેલો શાંતિ રાખો પછી મેળજો ભેગા એંડોના બેંડોના 2-3 દાડા પછી મેળવા. હાલ નહીં મેળવા. હાલ અમે મેળા જેવું નહીં બેંકો બંધ છે ને એટલો. ના વાત સાચી. અને બાબુ હાલ ના મેળશો હું તો કહું પછી મેળજો. પછી જ મેળવા હાલ નહીં મેળવા. મારે બધું તમાકુ ને થોડું આમાં આવી રહ્યું હો બધું હાલ દેવું હોય કમ્પ્લીટ કરી મેળ્યું હોય. બરાબર. મારે એમાં 10 લાખ રૂપિયા બેંકમાં મારે મેળ દેવા હોય તો ખોટા ઘેર હોય તો વપરાઈ જાય યાર. હા તો બધી જમીન બમીન ભારે એટલે તાર તો આવક આવતી છે. માતાની મેર છે ભાઈ. આવે તો ખરી કેમ ના આવે. હા મહેનત કરો એવું મળે. તાણ શું કરું તો પૈસાનું કેશ બેંકમાં મેળવા જવાનું પછી હું તો હલવાઈ જઈ આવી મેળ લેવી છે તો હો ચાપ તો મારો પડશે ઘરમાં એક દારૂ લઈ જ લેવા કાપીને આપણે નહીં તો મારો પર શક પડવાનો. બોલો બીજું શું બોલીએ? ચાબા મેળ લે તાર જાતે. બીજું તો શું? ના ચા બા આમાં પીધો. આપણે તો એકલા જિંદગી કેવી હોય સમજ્યા ને તમે? એ વાત સાચી. એકલા જિંદગી કેવી હોય યાર. હા ચાબા મેલીને પવું. ના ચાબા નહીં પીવો. ભાઈ પોણી પા તાણ બીજું શું ભરો લાવ પોણી ભરો. પોણી પા પછી તિજોરીમાં હાથ નાખું છું વંતીરાશ. ઓ નો આ બંકો એકદમ ખાઈને જાક હવે શાંતિથી. ના ભાઈ મારામાં હેડું છે શેતરકુરા જવું હતું પાણી ચાલુ હોય ને તે વળી છોકરાને મેલીને આવ્યો હતી ને ઘેર ખાવા સોળા જઈએ ને તો પછી મારે ટિફિન નહીં આવશે. થોડું ખાઈ લે બનાવીએ આપણે. ના ગાવું નહીં પછી યારું ડોમું નહીં વળાતું યાર. એવું થાય. હા હેડતા ઘેર જવું હેડું ઘેર જવું અમે મારે તો તાય પીવા આવતો નહીં આવું એક દાડો રહેવું.
વાહો હું રહેવું. જઉં. મારે શેતમ થોડું ચાર વાઢેલી પડી જ લઈ આવું. ના ના લઈ આય હજુ થોડું બાકી રહી ગયું છે હો. તો આવજે તાર. હા બધું શેતમ થાય છે મેર પડેલો જ છે. અરે હું જાઉં. હા હા. મારો બેટો કઈ ચાલે ચાલ્યું તો લે છો મેર પડી ગયેલો છે પૈસા લઈને જતું રહ્યો મારા પર છો શક કરવાનો આ પાડી તો રહી ગયું થોડો દવા દે પૈસા લેવા જ છે આમાં વળી ચો વળી પેલું રાખે મોકો મળે ને મળે ચોગો મારી દેવાનો જો ચમન આમ તો તારા પેમેન્ટ આવી ગઈ આવી જવાનું કામકાજ તો પતી ગયું. ચાર બારે હવે લાગે બજારમાં જવા દે, કરિયાણું લાવવા દે. અમે 2 દાડા પછી પૈસા મેળ દેવા, કોઈ કાઢવાનો ટાઈમ મળશે નહીં. દરવાજો ખુલી ગયો. કોણ આવીને લઈને જતું રહ્યું આટલી દર? જોશે પોત મિનિટ થઈ આવતા મારા ટેસ્ટ કરવા જવું પૈસા લાગે. બોલો હવે 5 મિનિટમાં હારું કોણ આવી જતું રહ્યું એવું તો? દોડાજી મારે ડોસી સપનો આખું ડોશીથી પારેથી મારતો હું. શું થયું? પણ ઘરમાંથી પૈસા જતા રહ્યા. બોલ કેટલા હતા? લાખ રૂપિયા જેવું હતું રે. ઓ બહુ નુકસાન થયું, લાખ રૂપિયા હતા. તાર યાર આ તો કાઠું તે કોણ લઈ ગયું? એટલે મને નહીં ખબર. હું હાલ આવ્યો છે તમે અહીં. આ તો આવીને જોયું તાર દરવાજો જ ખુલ્લો પડ્યો હતો આખો. તારું નતું માર્યું પણ હું એના હોય રોજ હાલ 5 મિનિટ ખેતરમાં પાછળ જઈને આવતા કેટલી વાર લાગે કે? ઓહો ચોર ખતરનાક લાગે, દાડા દીવો ચોરી કરી ગયો. દાડો હતો ને ચોરી થઈ ગઈ. કોઈ જોયું ખરા આવતા જતા? હા મને તો કોઈ હમું નહીં મળી અમે તો ઓટો બે વાતો કરતા કરતા હેડે આયા તાર ચોર ચૂકવું હશે તાર. ચોર તો હવે તમને ખબર. એ હું કહું એક કામ કરાવું તાન આપણે પેલા દલો નહીં વાહ એને વાત કરે એ મેટર સોલ્વ કરશે ઓહો દાડો થોડો પોલીસ વાળો તે કરી દે. અરે એને બધી ખબર પડે હે યાર તને વાટા ખબર નહીં પડતી તું બોલ્યા કેમ બેહી રે હેલો તમે એક કામ કરો. લેવડો હંગા તમે બે હંગા હેજી ના એક કામ કર અમે બેસીને તું જા ફટાફટ જઈને બોલે ને મારવા તો ભણો તમે 2 જણા બેહો, હું બોલાયા તો દાદાજીને હું બોલાવતા હોઉં, તમે 2 જણા બેહો. કોઈ બોલાવું ઓય લાવું આ તો તું બેસ તું જા ફટાફટ બોલે ના જાય ઓય લઈને આવો. ઘેર જ હશે ને જજી એ તો ઘેર જ હોય તાર એનું કોમ. ના વાત છે પણ ખાટલો તોડી ડોસી રાડ કરતી હોય બેઠી બેઠી એમ તો. એટલે તું હાલ તાક ભાઈ મારા હાથ પર આયા નાખ. પૈસા જ્યાં અને કેસ કરવું પડે તો પછી કોઈ આગળ કરતા ફાવ દલો કેમ એનો મોટો આપણા મહેલા મોટો માણસ છે રે વાત સાચી છે. તું બકા ચાક ચાલો ભાગ માગશે તો આલશું. અલ્યા ભાગ જવા દે કે પૈસા લે આવે તો ચાલે તું ભાઈ. તો મારા જવું પડશે હંગા છે. એ અટકે કે મારે ઓટું લેવું પડશે હમણાં ના બોલાય ના ફટાફટ જો આ વાટો રહ્યો ને એને થોડી ધમકી આવે ને તો જ હેડ ને કે નહીં હેડ તો પાવ આપવા દે તા ના ભાઈ વધારે 5 મિનિટ લાગી વધારે નથી મને આવતો છે તરમાં. હા લે પેલો વટાણ કોઈ નક્કી નહીં. મને હેડ આપણે જઈએ દલા જોડે હેડ હેડ જે કરે દલાજી દોડોજી પૂછ્યું પાઉ દોડાન દોડાજી ઉપર હું પહાડ તૂટી પડ્યો. એમ ઘરમાં લાખ રૂપિયા પડ્યા હતા તે દાડે દીવો ચોરી કરી ચૂકો 5 મિનિટમાં. લાખ રૂપિયા ચોરી થઈ. ઓહો લાખ રૂપિયા કોક લઈ ગયું. અલ્યા તારી ઓને લોકોને મેલાતા એવા તો નહીં ઓને ઘરમાં આયા ઘર ખુલ્લું કરી તિજોરી લોક બોક તોડી લઈ ગયો ચોર. આ ચોરે તાર ઓને તાળું ના મરાય અંદર આ તો મૂર્ખાજી જિંદગી ના ચો તારું મારી જોઈ. તો હું કે રહ્યો તે કે દલાજી બોલાવતા હોય કોક કરી આલે કે મારા પૈસા લઈ જુઓ ચોર. આના મજૂરીના પૈસા તો ઓછા મને જેમ તેમ થાય. લાખ રૂપિયા હું કોઈ મેની રકમ કહેવાય. લેટ લેજો.
એટલે અમે આપતો તો હું એકલ લઈને આવો અઠો કહું તાન લઈને આવા તો ધરપેટ ના રહી એમ નતા આવતા ઈ એટલે વાદે ઠેકોણું નતું આ કે ઠેકોણું નહીં હોય એનું તે એવા તો પૈસા તો અમે લઈ નથી એટલે હું તિજોરી મેળ્યા તા ઘરમાં અને ઘર બંધ નતું કર્યું ઘર આડું જ રાખું હું તિજોરી લોક નથી કરી ખાલી એટલે આ લાખ રૂપિયા પડે એવાની વિડીયો ડાયરેક્ટ જતું રહેવાય પણ લે મારે હવારે પૈસા થોડું કોમ હતું તે લીધા પછી હું કહું હમણાં બજાર જવું હોય ને તે કહું હું કુલ્લુરી અમે પાછું જઉં છું 5 મિનિટ થઈ મારે ખેતરમાંથી ખાલી ઘેર આવતો એક ભાઈબંધ હતો બેઠો તો આવીને અને અડધો કલાક જો લગભગ છે ને અડધો કલાક પહેલાં હું આવીને બેઠો પછી એર્યો આવ્યો એટલે મેં 5-10 મિનિટ 2 જણા બેઠા આવીએ અને તરત પાછળ જઈને હું આવ્યો ખાલી ચારનો ભારો વાટેલો તો લઈને ઘેર આવ્યો બસ આટલું કામ છે જો તારો ભાઈબંધ પેલો ચમન લે આપણો બાજુ ગોમ વાળો પેલો એટલે તો ભાઈબંધ ચોરી નહીં કરી ના એ ના કરે ચોરી એ તો મારા પહેલા હેડી ગયો અને મને વિશ્વાસ ના આવે એ ચોરી ના મને કરે લાગે ભાઈબંધે કોણીએ ગોળ ચોટાડ્યો તો મને. એટલે ના કરેલા ચોરી એ વાત કરી સાચી વાત છો પણ તારા ભાઈબંધમાં વિશ્વાસ આટલો વધો ના મળે હું નક્કી એને ના આવ્યું એક તો બીજો તું કોણ આવ્યું હતા ને તારા અહીં બીજું કોઈ નહીં આવ્યું પણ એને ના કરાવું એ તો ઠેઠથી મારા ભાઈ બની તાર નંબર રહી ના બહાર નંબર ચોપડીમાં લખેલો હા હું યાદ નહીં હું તો યાદ અરે હશે માર જોડી પૂરે આ તું શું કરવા રાખવું એનો ભાઈબંધ નંબર અરે આ તો મારી ફોન કર્યો હા તો ઓ એક વખત ફોન કર્યા વારંવાર કર્યા ફોન કર બોલાવીને બોલાય હાલ બોલાવજો હો. બરોબર હાલ ફેસલો એને ખબર પડી જાય તરત હેડ ને લે પાછળ સુવાલી હા આર્યો શું કહું ફિકર કરો કે બધા પડી ફિકર નહીં કરું કે મારા અર્જન્ટ કોમ હોય તે ફટાફટ આવે કે મારે કહેતો ના તુરી વિશે ના કહેતો હા હલો હા ચમન છેલ્લે પહોંચ્યું આપણે રસ્તા મહિમ આપણે ઘેર આવ્યું પાછો થોડું કોમ છે હાલ ના જવું છે થોડું કોમ બાઇક લઈને જવું બાઇક મને આવડતું નહીં એક ભાઈ કે મારે નવરાય નહીં તે આમ તો બાઇક લઈને જવું તું આમ ખાલી ઘેર આવ્યું સારું એટલે ઓ બાજુમાં બાઇક આપણે વાળો દેવો ને હા હોમો વાળો ઈકણ જ છું એ બાઇક ઈ પડ્યું હું ઈકણ આવતું રહેવું પાછો થોડું કોમ હતું એટલે આમ તો બજારમાં જવું તું તો બાઇક જોડે જ ઊભો રહેવું હાલ હા દાદા જલ્દી આવજો વધારે ટાઈમ ના કરતો કેમ કે પછી થોડું વધારે વાર થઈ જાય મોડું થાય એમ તું આવી જ જા સીધું આપણો ઘર હા બસ આપણો વાળો જો ને ઈકણ જ છું વરાના હોમમાં આપણે બે બેઠા હતા ને એના બાજુમાં જ છું બાઇક કોઈ પડ્યું હારે જલ્દી આવ હો ફટફટ હારે આવા સા હું આવા કીધું કીધું ને આ વાળો બતાવી દે કાજુ વાળો કીધું કે બાઈક પર પડ્યું હતું આવતા આવતું આ બાદે બધું વાત હેડી નહીં તાકી અહીંયા એના જે મને તો લાગતું નહીં બીજું 5 મિનિટમાં પૈસા જો એટલે એ જ વાત બીજું ચિયો હોય અને બીજું ઘેર કોઈ આવ્યું નહીં તાર પગ ના ધોવાય પગ ના એ તો ના કરે પણ આ તો તમારા મગજમાં ચૂક એવી એમ એના ઉપર ઓહો હોય તો હજુ વિશ્વાસ નહીં આવતો જુઓ કે આ બાજુ પછી ખબર પડશે કે કોણ છે ને કોણ નહીં પણ આપણે સીધા પોલીસ કેસ થાય બીજું શું થાય પણ તને ના ખબર પડે જોઈલા કે મિલ્યા બેંકમાં આ બાર તમારી વાત તારે બેઠા હતા ઉભા તારે હોમાં મળ્યા પછી બોલ દોયલા તો કઈ જવું છે બહાર મારા ઘરમાં બહાર જઈએ પણ મારા ઘરમાં પૈસા જતા રહે આટલું લાખો છે શું લઈ મારા પર શક કરી ખૂટી તો ના એટલે વિચાર કે હું ઘેર કોણ આવ્યું તું કે તમે ભાઈ બન આવ્યા હતા એટલે બસ તમને બોલાય તો આપણે બોલાવવા પડે કે ના વાત સાચી છે પણ આપણે તો એવું નહીં કરે મારા ઉપર શક ના કરતા એ ના શક નહીં કરતા પણ આ તો કે હું ત્યાં ઘેર કોણ આવ્યું તું કે મારા ભાઈ બન આવ્યા હતા તે મેં કહ્યું તમે બોલાવો એને ભેગા એટલે બધા ભેગા થયા અને વાતચીત થઈ જાય એમ એટલે પૂછવાની ફરજ ખરી યાર હા મેં તો ના પાડી કે પણ એને તો એમ કીધું મારે બહાર જવું મને એમ કીધું ચોરી છે તો હું તો આઈને ઉભો થઈ દઉં હાલ યાર ના એટલે ચોરીનું નતું એવું હા આ તો થઈ હતી એટલે બધાને કી બોલાવો ઘેર કોણ કોણ આવ્યું હતું હું કોઈ એક ભાઈ બને જ આવ્યો કોઈ એવું કરત ના બરાબર પણ આ તો એવા આપણે મોટા કહેવાય એટલે બોલાવવા પડે એટલે આમ તો જઈએ અમે આમ તો પછી કહેતા હતા કે કેસ કરવાનું કહેતા હતા એટલે હું કહું હા પછી ઘેર એક વખત કોઈક આવ્યું તો હું હલવાઈ ગઈ લે હો હવે કોઈ માનતું નહીં તે હવે કેસ કરવાનું વિચારીએ તારે હવે જઈએ તમે પોલીસ સ્ટેશન ના કેસ તો કરવો જ પડે ને હું ને હવે યાર લેડો તાર હંગાત તમે તાર ભેગા હેડો બધા ભેગા થઈને સહીઓ કરીએ તો વળી હા લડી જાય. તમને હવે તમે મારું હું કોમ અહીં કર
તમે ઘેર એકલા આવ્યા હતા એટલે અમારે તમને અંગાર લઈ જવા પણ અમારે પૂછવાનું એટલે તમે મારા ઉપર શક કરો નહીં ને શક નહીં કરતા આ તો ખાલી પોલીસ પૂછવાની ફરજ આવે ને અંગાત તમારે જીગરી ભાઈ બને ચમ તમે અંગાત ના આવો અલ્યા મારા પોણી ચાલુ હોય યાર હવે પોણી મેલો લેડો આપણે ગાડી બોલાવીએ ને જી હેડો તાર પછી બીજું થાય જ થાય ને પોલીસ ફોન કરવી પડે પાછું મને એમ કે કોણ આવ્યું તું ઘેર પણ મારે કેવું પડશે કે ભાઈ બન એકલો આવ્યો તો પાછો તો નહીં બોલાવશે ના ના વાત સાચી એના યાર કરતા અંગાત છેટ પીવે પતી જાય હા રેડો હું આવું તને અને પાવયા એ આપણે ફરિયાદ લખવા જઈએ પોલીસ સ્ટેશન જેવું ખબર હે? ચોર પકડાઈ જાય તો કાળા પોણીની સજા થાય. મને એ તો પછી એ તો જે આવશે એના ઉપર બધું તપાસ છે કોણ આવ્યું તું કોણ નતું આવ્યું પછી એના પર એક્શન થશે બધી લેડો એટલી તો એ કરશે આપણે હું લેડો તને એ કેવી એક્શન થશે એ તો પછી મારા બધો ને મારી શું કરાવડાવે લેવો તો હું આવું અંગાત બીજું તો હું કહું ચાલો. ના હેડો ના હેડો. ના હેડજો હેડો. કાળા પોણીની સજા કરવી 65 વર્ષે એ કીધી કહી દેવા દે એ ભાઈઓ વાહ વાહ હું સબ પાછું મહેમાન તમારે હું કયો હું તમને કહું બોલો પૈસા મેં લીધા તી પૈસા લીધા લે હજુ ચાટ ચાટ મને ચાટ લે, બોલો, 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 બોલો. તી વાંચતો પૈસા નહીં. લીધા મેં પૈસા લીધા યાર અલ્યા હું તો ભાઈ કરતી વધારે તને ગણતો હતો એટલે વાત સાચી પણ મારે જરૂર પડી મુક પર દોડ્યા ના હાલ દઈએ પણ એ તો માજી લેવા પડ્યું હતું. માધુરથી મને એમ કીધું હોય કે હવે મારે જોવું તો હું તને હાલ જો થોડી વાત કરી એ મારી ભૂલ થઈ રહી યાર પણ આવું ચોરી કરું તું તને ખબર ના પડી એવી કે આવો ભાઈબંધ છે ને હું ઓવા, આવું કરું. આવી ભાઈબંધી અંગાત વિશ્વાસઘાત કરો. પાછો દોડો માનતો નતો કે ના મારો ભાઈ પણ ચોરી ના કરે પણ હું કહું આજે ના કરાવું મને એવું લાગ્યું તું તમારા પૈસા હું કાલે 15 હાલ દઉં ભાઈ આ વાત પર જી કે ભાઈ અમે તો કેસ કરી નો માલ દેવું બીજું હું ના ના કેજ નહીં કરું યાર બાબા હું 65 વર્ષનો જેલમાં તો ચોવું લાગુ યાર તો પછી તો પછી હાલજો પૈસા પાછા તાણા હેડો પૈસા પાછા બેઠું આપજો. રાત છે આટલે તાણા આ હું કાલની 15 હાલ દઉં ફાઇનલ પણ કાલના પમદાન હું આજના દાલ દઉં કે તું તમે આજના ધ્યાન નહીં આગા એવું તો હું ઘેર જઈને મને પકડાવી દઉં બરાબર આ તો પકડાવા પૈસા નહીં તો પછી અમે તો લખાઈ જવું નો મવું તો અમે ખબર પડી જાય અને આવી ભાઈબંધની હોય લ્યા આવવાની ભાઈબંધ કરાય તારે ખબર પડવી જોઈએ ભાઈબંધની કેવી થાય અને ભાઈબંધ કરી તો ઘરના ઓગળો ના લવાય મોણો બહાર જ રખાય આ તો રોજ આવું આવતું મને એવું ખબર હતી કે હવે ચોરી કરશે કોક દાડો આવું જા ભાઈ તું દાહેડ અને આ છે પૈસા લઈને છૂટો આપણે તું મારા ભાઈબંધ નહીં હવે વરાગજી આવી જિંદગી ભાઈબંધી ના કરતા કા જોયું ને આ ઘેર લઈએ એટલે આ વખત ઓવા, દોરડાજી પાવ ભાઈબંધ હોય ને તો ઘરના જોપાનો એટલે ઘરમાં ના કાઢી દેવાય. ના સાચી વાત છે હો. હેડો કે ચાલ તો આવું આપણા રીતે હેડો વાહ જીજે તું